નમસ્કાર મિત્રો, શું તમે એક જ સાઈડથી જમો છો? તો આ વિડીયો તમારા માટે છે. આ એક જ સાઈડથી જમવાને યુનિલેટરલ ચિંગ કહે છે. હવે યુનિલેટરલ ચિંગ જે છે એ કરવાથી શું શું તકલીફો થાય છે તેના વિશે આપણે સમજીએ. જ્યારે પણ આપણે એક જ સાઈડ જમતા હોય છે તો સામેની સાઈડમાં છારી જમા થાય છે, તેથી કરીને ત્યાં પેઢા અને દાંતના રોગો થાય છે, સડો થાય છે અને બીજી સાઈડ જે છે એ આખી ખરાબ થઈ જાય છે. બીજી વસ્તુ, ટેમ્પરોમેન્ડિબ્યુલર જોઈન્ટ ડિસઓર્ડર થાય છે. એમાં શું થાય છે તો કે જ્યારે મોઢું ખોલબંધ કરવામાં આવે ત્યારે દુખાવો થાય છે, ક્લિકિંગ સાઉન્ડ સંભળાય છે અને ફેશિયલ એસિમેટ્રી થાય છે, જેથી કરીને જે સાઈડ જમતા હોય તે સાઈડ મસલ જે છે એ થોડુંક વધારે દેખાય છે અને જે યુઝ નથી થતી એ સાઈડનું મસલ ઓછું દેખાય છે. આ રીતના તમને ફેશિયલ એસિમેટ્રી પણ જોવા મળે છે. હવે જો ડેન્ટલ કારણોને કારણે તમે જો એક સાઈડ ના જમતા હોય તો યોગ્ય ડેન્ટિસ્ટને મળીને સારવાર કરાવવાથી યુનિલેટરલ ચિંગને આપણે અટકાવી શકાય છે.